જો તમારે પણ તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય, અપડેટ કરવો હોય અને એડ્રેસ પણ તમારે જો ચેન્જ કરવું હોય તો કઈ રીતે કરવાનું આખો વિડીયો જોજો એટલે તમને સમજણ પડી જશે. આજે હું તમને મારા આ વિડીયોમાં આખી પૂરેપૂરી ડિટેલ આપીશ કે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કેવી રીતે ચેન્જ કરવો અને અપડેટ કરવો અને એડ્રેસ પણ કેવી રીતે અપડેટ કરવું. તો વિડીયોને પહેલેથી છેલ્લે સુધી જરૂરથી જોજો એટલે તમને સમજણ પડી જશે. તો હાલો નમસ્કાર, મારું નામ છે જયદીપ મકવાણા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ એટલે કે મકવાણા ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં. તો આધાર કાર્ડને અપડેટ કરવા માટે સૌથી પહેલા આપણે એક એપ્લિકેશનની જરૂર પડશે. તો ચાલો તમને મોબાઈલની સ્ક્રીન ઉપર જઈ અને પ્રેક્ટિકલી આપણે તમને સમજાવીએ કે કઈ રીતે તમારું આધાર કાર્ડને તમે અપડેટ કરી શકો છો. વિડીયો સારો લાગે તો લાઈક કરતા જજો અને ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જજો. તો જો સૌથી પહેલા આપણે પ્લે સ્ટોરમાં વહી જવાનું અને અહીંયા કારણે આધાર લખી અને સર્ચ કરી દેવાનું. જો આ સોફ્ટવેર છે આ સોફ્ટવેરને ડાઉનલોડ કરવાનું, બીજો એકય આધારનો સોફ્ટવેર ડાઉનલોડ નહીં કરવાનો. આ જો ઓફિશિયલ ગવર્મેન્ટનો જ સોફ્ટવેર છે અને આધારના બીજા પણ જૂના એપ્લિકેશન જે પડ્યા છે એમાંથી એકય નથી લેવાનું. આ જે સોફ્ટવેર દેખાય આ જ સોફ્ટવેરને તમારે ડાઉનલોડ કરવાનો રહેશે. પછી આને આવી રીતે ઓપન કરી અને અલાવ પરમિશન જેટલી આપે બધી અલાવ કરી દેવાની. હવે અહીંયા કારણે ડિસ્કવરી કી ફ્યુચર લખેલું છે, આ લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું. પછી અહીંયાથી નેક્સ્ટ જે દેખાય તે નેક્સ્ટ આપણે કરી લેવાનું. આ રીતે જેટલી વાર નેક્સ્ટ આવે એ બધું નેક્સ્ટ કરી નાખવાનું. એટલે હવે અહીંયા કારણે જુઓ નવું એક ઓપ્શન આવશે, એન્ટર યોર આધાર નંબર. આધાર નંબર આવે ત્યાંથી તમારે અહીંયાથી ઉપર આઈ એમ રેડી વિચ આધારનું ઓપ્શન ઉપર ક્લિક કરવાનું. ઉપરનું જે પેલું દેખાય આઈ એમ રેડી વિચ આધાર માય આધાર એની ઉપર ક્લિક કરવાનું. હવે અહીંયા કારણે તમારે તમારો જે 12 આંકડાનો આધાર કાર્ડ નંબર છે તે નાખી દેવાનું, અથવા તો તમે જેનું આધાર કાર્ડ કરેક્શન કરો છો એનું નાખી દેવાનું. હવે અહીંયાથી આઈ એમ એગ્રી જે છે અને સ્ક્રોલ અપ કરી અને અહીંયા આઈ એમ એગ્રી એની ઉપર ક્લિક કરી અને પ્રોસીડ કરી દેવાનું. જેવું તમે પ્રોસીડ કરશો એટલે અહીંયા કારણે તમને સિમ સિલેક્ટ કરવાનું કહેશે. તો જે તમારો નંબર જે છે એ જ નંબરનું સિમ કાર્ડ આમાં રાખજો. અને આમાં હા એક ખાસ મિત્રો વાત કહી દઉં કે આમાં એ જ નંબર તમે ચેન્જીસ કરી શકશો જો તમારા આધાર કાર્ડમાં પહેલેથી જ કોઈ નંબર રજીસ્ટર્ડ હશે. પછી આમાં ઓટીપી આવશે તે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું. જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતે થોડીક લોડિંગ લેશે અને તમારા જે મોબાઈલ નંબર રજીસ્ટર છે તેની ઉપર એક ઓટીપી વેરીફાઈ થઈ જશે. જો આ વેરીફાઈ થઈ ગયો છે આપણો ઓટીપી. હવે અહીંયા કન્ટિન્યુ વિથ ફેસ ઓથેન્ટિકેશન આવશે તો એની ઉપર ક્લિક કરી દેવાનું. ફેસ ઓથેન્ટિકેશન આવ્યું એની ઉપર ક્લિક કરી દેવાનું. હવે અહીંયા કારણે કન્ટિન્યુ વિથ ધીસ નંબર એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. યુઝ રજિસ્ટ્રેશન નંબર એની ઉપર ક્લિક નથી કરવાનું, આપણે ક્લિક કરવાનું છે કન્ટિન્યુ વિથ ધીસ નંબર ઉપર. મતલબ કે આ નંબર આપણો રજિસ્ટર્ડ છે એની ઉપર જ ક્લિક કરવાનું રહેશે. પછી આ તમારે જે ફેસ આઈડી આવે તેની ઉપર ક્લિક કરવાનું. એટલે આ રીતે ફેસ આઈડી ખુલી જશે અને અહીંયાથી તમારે 2 વખત આંખું પટપટ કરશો એટલે તમારે ફેસ સ્કેન થઈ જશે. પછી તમારે આ રીતે આગળ પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાનું. જેવું તમે પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા કારણે તમને 6 આંકડાનો એક વેરિફિકેશન કોડ તમારે નાખવાનો રહેશે. જે પાસવર્ડ તમારે તમારી જાતે જ બનાવવાનો રહેશે, જે તમને યાદ રહીએ તે પાસવર્ડ બનાવી નાખવાનો. પછી અહીંયા કારણે જો તમારે ભાષા બદલવી હોય તો તમે ભાષા પણ અહીંયા બદલી શકો છો. તો નેક્સ્ટ કરી દેવાનું. નકર તો આપણે નેક્સ્ટ કરી દે એટલે તમને અહીંયા એક QR કોડ જોવા મળશે. જે તમારો આધાર કાર્ડ છે તેનો તમને અહીંયા એક QR કોડ જનરેટ થઈ જશે. તો અહીંયા કારણે તમને બધું ઇન્સ્ટ્રક્શન આપે છે કે અહીંથી આ થઈ છે અને અહીંથી આ થઈ છે. આજનો વિડીયો ફૂલ વિડીયો છે આખો પ્રોપર માહિતીનો. તો જો અહીંયા કારણે આપણો QR કોડ જનરેટ થઈ ગયો છે. તો આપણે આ QR કોડનું કંઈ કામ નથી. સ્ક્રોલ અપ કરશો એટલે અહીંયા નીચે 2 ઓપ્શન તમને જોવા મળશે, માય આધાર અપડેટ અને માય કનેક્શન. તો આપણે શું ચેન્જ કરવું છે, તો મોબાઈલ અપડેટ કરવું હોય કે એડ્રેસ અપડેટ કરવું હોય કે નામ અપડેટ કરવું હોય કે ઈમેલ અપડેટ કરવું હોય, તો જે તમારે અપડેટ કરવું હોય એની ઉપર ક્લિક કરવાનું. આપણે અત્યારે મોબાઈલ નંબર અપડેટ કરવાનો છે તો મોબાઈલ ઉપર ક્લિક કરી અને કન્ટિન્યુ કરી દેવાનું. અહીંયા કારણે જો લખેલું છે કે તમારું જે મોબાઈલ નંબર તમે એડ કરશો એ 30 દિવસમાં એડ થશે અને 75 રૂપિયા તમારે ફી ચૂકવવાની રહેશે. તો આપણે બધી માહિતી ભરી દીધી છે. તો હવે આપણે
આનું પેમેન્ટ કરી દઈ અને આગળની પ્રોસેસ શું છે એ તમને બતાવી દઈએ. તો આનાથી થોડુંક સ્ક્રોલ અપ કરવાનું. જેવું તમે સ્ક્રોલ અપ કરશો એટલે અહીંયા કણે નીચે લખેલું છે કન્ટિન્યુ, એની ઉપર ક્લિક કરી દેવાનું. એટલે તમારા જે રજિસ્ટર મોબાઈલ નંબર છે એની ઉપર એક ઓટીપી આવશે. તો એ ઓટીપીને અહીંયા કણે સબમિટ કરી દેવાનો. પછી સબમિટ કરીને ક્લિક કરી દેવાનું. જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને તમારો રજિસ્ટર મોબાઈલ નંબર એક જોવા મળશે, જે તમારો જૂનો છે તે. હવે અહીંયા કણે તમારે જે નવો નંબર એડ કરવો છે એ નવો નંબરને અહીંયા કણે દાખલ કરી દેવાનો. પછી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું. એટલે હવે તમે જે નવો નંબર એડ કર્યો એ નંબરમાં એક ઓટીપી આવશે. તો એ ઓટીપીને પણ અહીંયા કણે વેરીફાઈ કરી લેવાનો. તો આપણે વેરીફાઈ કરી લીધો છે. હવે અહીંથી જો ફેસ ઓથેન્ટિકેશન નામ ફરીથી આવશે. તો એની ઉપર ફરીથી આપણે એક વખત ક્લિક કરી દેવાનું અને ચેકબોક્સ ઉપર અહીંયા કણે નીચે જે ચેકબોક્સ દેખાય એની ઉપર ક્લિક કરી દેવાનું. તો આમાં ધ્યાન રાખજો કે મોઢે મફલર કે ચશ્મા કે એ ના પહેર્યા આવવા જોઈએ. પછી અહીંયા કણે ક્લિક કરી અને પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાનું. જેવું ક્લિક કરશો એટલે ફરીથી તમારે ફેસ આરડી ખુલી જશે. ફરીથી તમારે તમારો ફેસને સ્કેન કરી લેવાનો. જેવો સ્કેન કરશો એટલે તમારો મોબાઈલ નંબર જે છે એ એડ થઈ જશે. ને હવે આપણે અહીંયા કણે પેમેન્ટ કરવાનું આવશે. તો આ રીતે અહીંયા કણે તમે યુપીઆઈ થી કે જીપે થી કે ગમે તેનાથી તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકશો. અહીંથી આપણે ફટાફટ પેમેન્ટ કરી દઈએ. અહીંયા જો 75 રૂપિયા ચૂકવવાના છે. હવે અહીંથી તમારે જેના દ્વારા કરવું હોય, ગૂગલ પે, ફોન પે, પેટીએમ કે બેંક દ્વારા, તો એ સિલેક્ટ કરી અને તમારે પેમેન્ટ કરવાનું રહેશે. તો અહીંથી આપણે સિલેક્ટ કરી લઈએ છીએ પેમેન્ટ મેથડ અને પેમેન્ટ એનું સક્સેસફુલી આપણે કરી દીધું છે. તો હવે થોડી રાહ જોશું. થોડી રાહ જોશો એટલે તમને અહીંયા કણે એક આ પેમેન્ટ થઈ ગયું છે. હવે અહીંયા કણે તમને એની એક રિસિપ્ટ જોવા મળશે ડાઉનલોડની. તો અહીંયા કણે જો નીચે લખેલું છે ડાઉનલોડ. તો ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમને આજે તમે પેમેન્ટ કર્યું અને જે આ મોબાઈલ નંબર એડ કર્યો એની આખી ડિટેલ્સ તમને જોવા મળી જશે પીડીએફમાં. તો જો આ છે આખી પીડીએફ. આમાં તમારું જો